અને દુલાભાઈ કાગ હજી તો 1, 2 અને 3 કોડીઓ મોઢામાં મૂકે ત્યાં 8 વર્ષનો છોકરો જાપલી ખોલી દોડતા દોડતા અંદર આવે છે. હાવજ હાવજ બાપા, ગજબ થઈ ગયું. હાવજ વાડામાંથી હીરબાઈનું વાછરડું ઉપાડી ગયું છે. ત્યાં તો હીરબાઈ દૂધનું બોગીણું હેઠું મૂકીને કહે છે, બાપુ હવે તમે મહેમાનને જમાડી લેજો, હું જાઉં છું. મેઘાણીને અચરજ તો એ વાતનું થયું કે આ દીકરી તો હમણાં પીરસતી હતી ને ક્યાં ગઈ. એટલે મેઘાણીએ ચારણને પૂછ્યું, આ દીકરી ક્યાં ગઈ? ત્યાં ચારણ જવાબ દે છે કે હાવજ જે વાછરડું ઉપાડી ગયું છે એ મારી દીકરીને બહુ વાલું હતું, એટલે લાકડી લઈને એની પાછળ ગઈ છે, એને ખાવા નહીં દે, મોઢામાંથી છોડાવીને આવશે. ત્યાં તો મેઘાણીએ હાથ ધોઈ કાઢ્યા કે મારા દેહની કાઠિયાવાડની દીકરી સિંહની પાછળ કડિયાળી ડાંગ લઈને જતી હોય તો એ મેઘાણી તને જમવાનું લાજે. એ મેઘાણી અને દુલાભાઈ કાગ સિંહની પાછળ જાય છે, ચિત્ર જુએ છે અને તેનું વર્ણન કરે છે. હાવજ ગરજે, હાવજ ગરજે, હાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, મોફાડી માતેલો ગરજે, જાણે કે જોગંદર ગરજે. ક્યાં ક્યાં ગરજે? નદીઓની ભેખડમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ગામ તળા પાદરમાં ગરજે, ઓરોને આગેલો ગરજે, થર થર કાપે.